હિન્દુ ધર્મમાં 4 જણાને માં કહ્યા છે. માનું સ્થાન એમને આપવામાં આવ્યું. એક જેના દ્વારા જન્મ થાય એ જનની, એ તો માતા રૂપે છે જ. બીજું ભૂમિ, આ ભૂમિને માતા કહી છે, આ ધરતીને માતા કહી છે. ત્રીજું ગાય, ગાયને પણ આપણે ત્યાં માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેને ધર્મ માતા કહીએ છીએ આપણે. કૃષ્ણનો ભક્ત હોય એને ગાય માટે પ્રેમ હોવો બહુ સહજ છે. હા, આપણે હમણાં જેની ગાથા ગાઈ રહ્યા છીએ, ઘોડાની લગામ પકડીને ઉભા છે, પણ મોટા તો ગાયનું દૂધ પીને જ થયા છે. અને એટલા માટે કૃષ્ણને પ્રેમ કરતો હોય એને ગાય સાથે સહજ પ્રેમ હોય. ધર્મ માતા એને કહી. ચોથી માતા નદીને કહેવામાં આવે, જેને લોક માતા કહીએ છીએ. આપણે ત્યાં જે નદીના કિનારે આપણું ગામ હોય એને મા રૂપે આપણે ત્યાં સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે ને. આપણા સર્વ વૈષ્ણવની તો શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જય. શ્રી અમને મૈયા તો છે જ. જાતુ યમયાતના ભવતિ તે પયપાનતા. જેનું તમે જલપાન કરો એ જલપાન નથી, મહાપ્રભુજી કહે છે, એના પયનું, એના દુગ્ધનું પાન છે. અને જે એકવાર યમુનાજીના દુગ્ધનું પાન કરે ન જાતુ યમયાતના, અને યમયાતના ક્યારે લાગતી નથી. એવી આપણા સર્વની કૃપામયી માં એટલે શ્રી યમુનાજી. તો આમ 4 માતા પ્રસિદ્ધ છે, પણ મારી દ્રષ્ટિએ શ્રી ગીતાજી પણ પ્રત્યેક હિન્દુની એક માં છે. કોઈ ધર્મ માતા છે, કોઈ લોક માતા છે, તો ગીતાજી એ જ્ઞાન માતા છે, જે જ્ઞાનામૃતનું પાન કરાવી અને આ ભક્ત રૂપી બાળકનું પોષણ કરે છે, એને ચાલતો કરે છે, એને આ પદ પર અગ્રસર કરે છે. એવી આ જ્ઞાન માતા ગીતાજીની આજે જયંતિ છે. અને ઉત્તમ દિવસે, જો આપણે ત્યાં દરેક જયંતિઓ, દરેક ઉત્સવો, દરેક પ્રાગટ્ય દિવસો યા જે દિવસે જે લીલા થઈ હોય એનો દિવસ, આપણે કે આ હોરિકેલનો દિવસ, આ શરદ ઋતુનો દિવસ, રાસનો દિવસ, એમ પ્રભુએ જે સમયે જે લીલા કરી હોય એ દિવસોને એ જ દિવસે ઉજવવામાં. એનું મુખ્ય કારણ એ છે, આપણે ત્યાં પ્રભુ, એનું નામ, એની લીલા અને એનું ધામ, આ ચારેયને શાશ્વત માનવામાં આવે છે. નિત્ય છે, ઇટર્નલ છે, શાશ્વત છે. એટલે કે એ બધી લીલાઓ પૂરી નથી થઈ ગઈ, થઈ રહી છે. એટલે કે જે દિવસ આવે એ દિવસે એ લીલા ઠાકોરજી આજે પણ કરે છે. આપણે ત્યાં નિત્ય લીલાવાદની સ્વીકૃતિ મહાપ્રભુજીએ કરી છે કે પ્રભુ की लीलाएं नित्य है, शाश्वत है. આપણે ત્યાં પ્રભુને ક્યારે ભૂતકાળમાં નથી ગણતા કે ભગવાને હજારો વર્ષ પહેલા આ બધું કર્યું હતું, એવું પુષ્ટિ માર્ગમાં નથી બોલાવતા. આપણા શાસ્ત્રો એમ આપણને શીખવાડે છે કે એ બધી લીલાઓ તો નિત્ય છે, આજે પણ થઈ ગઈ છે. કોઈ એમ કહી શકે કે ભગવાન 5000 વર્ષ પહેલા હતા? જે હતા એમ જેના માટે બોલાય એને ભગવાન જ ન કહેવાય. જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતો, આજે છે ને આપણે નહીં રહીએ ત્યારે જે રહેશે એ જ ભગવાન કહેવાય. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદસત પરમ. जो सदा है वही भगवान, जो नित्य है वही भगवान. અને એટલા માટે જે સમયે પ્રભુએ જે લીલાઓ કરી એ આજે પણ એ લીલાઓ થાય છે, થઈ રહી. એટલે કે આજે પણ અમારો કૃષ્ણ એ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો આજના દિવસે ગીતા સંભળાવી રહ્યો છે. અને કદાચ વિશ્વમાં જ્યાં ભગવદ ગીતા ગવાઈ રહી છે, જેના મુખે ગવાઈ રહી છે, જે પાઠ કરી રહ્યા છે, એ સર્વના હૃદયમાં બિરાજેલો કૃષ્ણ આજના દિવસે ભગવદ ગીતાનો મહાન ઉપદેશ આપી રહ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે ઠાકોરજીના સાનિધ્યમાં જ આ ગીતા જયંતિના દિવસે ગીતાજીનું અવગાહન કરી રહ્યા છે.
અને એટલે આપણે ક્રમ પણ એવો રાખ્યો છે કે આ બધા પાસે પુસ્તક હોય અને આ બધા એના શ્લોકોનું ગાન કરીશું અને આપ પણ એ શ્લોકોના અવગાહન કરી શકો. તો ઘણાને એટલો બધો કોન્ફિડન્સ હોય ને કે મને તો ના જ આવડે બોલતા. એવા ખોટા કોન્ફિડન્સો રાખવાની જરૂર નથી. પ્રયાસ કરવાથી બધું આવડી જાય. કોઈ પણ વસ્તુની કોશિશ કરીએ ને તો આવડવા લાગે. એ તો ઘણા લોકો અમને આ ઈચ્છા બહુ થાય, અમને આવડતું નથી ને એટલે કરતા નથી. લોજિક જ કેટલો ખોટો છે. નથી આવડતું એટલે નથી કરતા. અરે નથી આવડતું તો 2 વાર વધારે કરો જેથી આવડી જાય. પણ મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. જે વસ્તુ ના આવડતી હોય એના માટે વધારે પ્રયાસ કરાય, એને છોડી ન દેવાય. છોડી દઈએ તો ક્યારેય નહીં શીખીએ. અને એક વસ્તુ યાદ રાખજો, શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ હોય છે. રોજ કઈ ને કઈ નવું 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 માણસ શીખતો જાય એટલે એને અનુભવ થાય કે હું જીવી રહ્યો છું. અને જેની અંદર નવું શીખવાની જ ઈચ્છા સમાપ્ત થઈ જાય એ વૃદ્ધ છે. અને જેની અંદર નવું નવું શીખવાની ને કરવાની ધગશ છે એ સદાય યુવાન છે. મનુસ્મૃતિમાં એટલે જ મનુ મહારાજ બહુ સુંદર વાત કરે છે. કલી શયાનો ભવતી તો જાગ્રત દ્વાપરમ યુગમ કર્મભ્યુત્યતસ્ત્રેતા વિચરસ્તુ કૃતમ યુગમ. મનુ મહારાજે બહુ સુંદર વાત કરી. એમણે કહ્યું કે જે સૂતો છે ને એ કલયુગમાં છે. કલી શયાનો જે સૂતો છે એ કલયુગમાં. જો આ 4 યુગો ક્યારે આવ્યા ને ક્યારે ગયા આપણને એમ ખબર ન પડે, કારણ કે કોઈ આઈને કહેતું નથી. ઘડિયાળમાં તો PM અને AM લખેલું હોય, પણ એવું કે કલયુગની ઘડિયાળમાં એવું કોઈ કલયુગ લખીને આપે છે વોચમાં? કે જેમ લોકો ડિટેલમાં ઘણી ઘડિયાળો એવા ડિટેલમાં આવતી હોય, તિથિ એ બતાવે ને ચંદ્રમાની પરિસ્થિતિ એ બતાવે ને ઘણી એવી ઘડિયાળો આવે છે, પણ કોઈ વોચમાં તમે એમ જોયું કે એમ લખ્યું છે કલયુગ, પછી સતયુગ આવે એટલે સતયુગ લખેલું આવે, કાંટો ફરતો હોય ના. અને હું તો એટલે જ ઘણી વાર કહું ને કે સારી ઘડિયાળ પહેરી લેવાથી સમય સારો થઈ જતો નથી. સમયને તો સારો બનાવવો પડે છે. બાકી ભલે ને રાડો કે રોલેક્સ લાવો, પણ ઘડિયાળ વાળો ગેરંટી આપે કે આજથી સારો ટાઈમ સ્ટાર્ટ, એવું કોઈ કે ના. એ તો આપણે જ શુભ કાર્ય દ્વારા સમયને વધાવીને સમયનો સદુપયોગ કરી અને સમયને સારો કરવો પડતો હોય છે. તો મનુસ્મૃતિમાં મનુ મહારાજે બહુ સુંદર વાત કરી. કલી શયાનો ભવતી, જે સૂતો છે. સૂતો છે એટલે પોતાના કર્તવ્ય પ્રત્યે જે ઉદાસીન છે. એટલે ગીતાજીમાં એ વાત આવશે, યા નિશા સર્વભૂતાનામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આગળ આવશે વાત જેમ નીકળશે. સૂતો છે કલયુગમાં છે. થાય છે, કરીશું, થઈ જશે. માનું કે હમણાંનો કલયુગ ચાલે છે. કલિશયાનો ભવતી સજાગ્રત દ્વાપરમ યુગમ. અને જો ઉભો થઈ ગયો કર્મ કરવા માટે, જેને સંકલ્પ કરી લીધો આજે તો પતાવી જ લેવું છે આ કામ, જેને નક્કી કરી લીધું માનવું કે દ્વાપરમાં આવી ગયો, અને જેને કર્મ કરવા માટે અગ્રસર થઈ ગયો, તૈયાર થઈ ગયો કે બસ હવે જવું જ છું, એ ત્રેતા. અને જે કામ પતાવવામાં લાગી ગયો, પતાવીને આવી ગયો, એ સતયુગમાં છે. સુંદર વાત મનુ મહારાજ સમજાવે છે. કર્મ પ્રત્યે ઉદાસીન, સ્વકર્તવ્ય પ્રત્યે ઉદાસીન વ્યક્તિ, એના માટે સદાય કલયુગ જ ચાલતો હોય છે. ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા ગીતાજીની, 2ય અધ્યાયમાં પ્રવેશ કર્યો હતો. અને આજનો એ દિવસ કે જે દિવસે એ કુરુક્ષેત્રના રણસંગ્રામમાં, આજે પણ એવું કહેવાય છે કે એ મહાભારતના યુદ્ધના પડઘા આજે પણ કુરુક્ષેત્રના મેદાનમાં કાન રાખીને ભૂમિ ઉપર ધ્યાન કરો ને તો આજે ઘોડાના દોડતાનો અવાજ સંભળાય છે. એ યુદ્ધનો અવાજ આજે સંભળાય છે, એમ કહેવાય. એવું ભયંકર યુદ્ધ મહાભારતનું છે. પણ એ મંથનમાં જે નવનીત નીકળ્યું એ ગીતા છે. ભાગવતજી તો પરમહંસોની, ભક્તોની, મુમુક્ષુઓની કથા છે. મહાભારત સંસારીઓની કથા છે. સંસારને કેમ સુધારી શકાય, શું કરાય ને શું ન કરાય, હવે બંનેની વાત કશાકમાં હોય. કારણ કે તમે એ જ પાત્ર ભાગવતજીના જુઓ અને એ જ પાત્રોને મહાભારતમાં જુઓ, તમને ફરક લાગશે.
તમે ભાગવતજીના દ્રૌપદીજીને જુઓ, તમને ભગવત ભક્તા લાગશે. પણ એ જ દ્રૌપદીજીને તમે મહાભારતમાં જુઓ તો ક્યાંક અહંકારે દેખાશે, ક્યાંક દ્વેષે દેખાશે, ક્યાંક કટુવાણી દેખાશે. એ જ મહાભારતના દ્રૌપદી અને એ ભાગવતના દ્રૌપદી જુઓ, અશ્વત્થામાં મારીને આવ્યો છે પુત્રોને અને ભગવાન ઘસડીને લાવે છે. અને એ જ દ્રૌપદી કહે છે મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, આ પણ કોઈ માનો દીકરો છે. કેવો ભાવ! એ જ વિદુરજી તમે મહાભારતમાં જુઓ, એ જ ભાગવતજીમાં જુઓ, એ જ પાંડવ અને ભાગવતજીમાં જુઓ, મહાભારતમાં જુઓ, એ જ ભીષ્મજીને તમે મહાભારતમાં જુઓ અને ભાગવતજીમાં જુઓ. એ જ પાત્રોને, કારણ કે એકને ભક્તિમય દ્રષ્ટિથી જોયા છે ભાગવતજી, સર્વને એક ભક્તની નજર દર્શન કરાય. અને અહીંયા બધા જ તમે જુઓ તો સંસારમાં આજે પણ જે મહાભારતો થઈ રહ્યા છે, ઘણા લોકો કે આટલા હજારો વર્ષ પહેલા રચાયેલા ગ્રંથોનું આજે શું? શું આજે શું બદલાઈ ગયું? આજે ક્રોધ નથી, આજે ઈર્ષા નથી, આજે દ્વેષ નથી, આજે લોભ નથી, આજે શું ઘર ઘરમાં અધિકારોની ચર્ચાચર્ચી નથી? મહત્વની વાત આજના યુગ માટે કેમ વધારે આ ગ્રંથોની જરૂર પડી છે? કારણ કે આજનો માણસ એવી વિચારધારામાં રહે કે મારી લાઈફ મને કોઈએ કહેવાનું નહીં ને હું કોઈને નહીં કહું. આ ઇન્ડિવિડ્યુઆલિટી એક એવો રોગ બની ગયો છે અત્યારના સમયમાં. મારી લાઈફ છે, મારું જીવન, મને કોઈએ નહીં કહેવાનું, મારે જેમ કરવું હશે એમ કરીશ, મારે જેમ જીવવું હશે એમ જીવીશ. અત્યારના સમયની આ સૌથી મોટી બીમારી છે. તમે એકલા ક્યાં છો? તમે કોઈના પિતા છો, કોઈના ભાઈ છો, કોઈના દીકરા છો, કોઈના કેટલા સંબંધોને લઈ, વ્યક્તિ ભલે એક હોય, કેટલા વ્યક્તિત્વો સાથે માણસ જીવતો હોય છે. 10 માળનું મકાન હોય ને 5મા માળે તમારો ફ્લેટ હોય, તમારે મારો ફ્લેટ સળગાવી દેવો છે તો નીચે વાળાએ બૂમો પાડે, ઉપર વાળાએ બૂમો પાડે, ભાઈ તું તો બળીશ, અમારા બધાનું લેતો જઈશ. આપણે બધા એકબીજાથી સંકળાયેલા છે. કોઈ એક વ્યક્તિ આત્મઘાત કરી લે કે મારી લાઈફ છે, મારે ખતમ કરી દેવી છે, પણ તું એકલા પોતાની જાતને નહીં મારે, તું કોઈના દીકરાને મારીશ, તું કોઈના ભાઈને મારીશ, તું કોઈના પતિને મારીશ, કેટલા સંબંધોને તું મારીશ, એ માણસ ભૂલી જાય. અને એટલા માટે એકબીજાથી માણસો સંકળાયેલા છે. સાથે રહેવાની વૃત્તિ એ જ્યારે સમાજમાં સમાપ્ત થતી જાય છે, એટલે એવા સમયે આ બધા ગ્રંથો વધારે સમાજ માટે ઉપકારક બન્યા છે અને સાંભળવું ને વાંચવું વધારે જરૂર પડી છે આજના સમયમાં. જે રીતે સમાજ આગળ વધી રહ્યો છે, ગીતાજીનું આ પરમ જ્ઞાન એ આત્માથી લઈ સંસાર સુધી સર્વને સુધારે છે. તમારા સંસારને સુધારશે. ગીતાજી છે ને જન સમાજ માટેનો ગ્રંથ છે, બધા જ માટેનો ગ્રંથ છે. કદાચ ભાગવતજીનો અધિકાર બધાને ના હોય, એવા વક્તા અને શ્રોતા કદાચ ન બની શકાય, પણ એક સાધારણ સંસારીનો પણ ઉદ્ધાર કરી શકે એવો આ ગ્રંથ. કારણ કે પરલોક સુધરશે ત્યારે સુધરશે, આ લોક તો સુધારીએ. જ્યાં રહો છો, જેની સાથે રહો છો, ત્યાં જ જો આનંદમાં ન રહી શક્યા તો પછી કયા લોકમાં જઈને શાંતિ મળવાની? અને આ લોકને, આ જન્મને, આ સંસારને સુધારવા માટેનો કોઈ ગ્રંથ હોય તો આ ગીતાજી છે. આઈએ પ્રવેશ કરીએ. કાલે આપણે દર્શન કરી રહ્યા હતા 62, 63, 64 શ્લોકમાં જ્યારે કહ્યું ધ્યાયતો વિષયાન પુરુષ સંગસ્તેષુ મજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાને સમજાવ્યું કે બુદ્ધિનો નાશ થાય એટલે માણસનો સર્વનાશ થઈ જાય. અને એટલા માટે શિક્ષાપત્રમાં હરિરાયજી પણ વારે ઘડીએ કહે છે કે આ બુદ્ધિનું રક્ષણ કરો કલયુગમાં. પૈસા જતા રહેશે તો પાછા આવી જશે, પણ બુદ્ધિ એકવાર બગડીને પછી એને સુધારવી બહુ અઘરી થઈ જાય છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. કોઈના માટે પણ મને ખરાબ વિચાર ના આવે. જે એક વ્યક્તિએ, એક ભાઈએ એના ભાઈને સોનાની વીંટી આપી અને એટલામાં એક સામે એક વ્યક્તિ જોઈ ગયો. 3 જણા ઉભા હતા, 3 મિત્રો, અને આ ત્રણે આ દ્રશ્ય જોયું કે પેલા ભાઈએ એના નાના ભાઈને સોનાની વીંટી આપી,
એક ઉભો હતો, એને એવો વિચાર આવ્યો, આવી વીંટી મને મળે તો. બીજો ઉભો હતો, એને એવો વિચાર આવ્યો, આવો ભાઈ મને મળે તો. અને ત્રીજાને એવો વિચાર આવ્યો, આવો ભાઈ હું ક્યારે બનું કે જે પોતાના ભાઈને આપી શકે. ઘટના એક જ છે, બુદ્ધિના અધિકારો, બુદ્ધિની સમજણો માણસના અર્થઘટનને બદલી નાખે. બધાને એમ થાય મારો મોટો ભાઈ રામ થાય તો હું લક્ષ્મણ બની જાઉં, અને પેલો રામ બને એની પ્રતીક્ષામાં લક્ષ્મણ નથી બનતો. એના કરતા હું લક્ષ્મણ બનીશ ને તો મારા મોટા ભાઈમાં રામ મને આપમેળે દેખાવાનો છે. એટલે બીજા બદલા એની પ્રતીક્ષામાં અડધી દુનિયા સુધરવાની પ્રતીક્ષા કરે છે. મોટા ભાગની દુનિયાને સામેવાળાને બદલીને પછી બદલાવું છે. પેલો રામ થાય તો હું સીતા બની, પેલો રામ થાય તો હું લક્ષ્મણ બનું, પેલો આમ થાય તો હું આમ બનું. અને જ્યાં સુધી તમારા પરિવર્તન માટે બીજાને સુધારવાની પ્રતીક્ષા કરશો ત્યાં સુધી તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે. બદલાવવું છે, શરૂઆત પોતાનાથી કરવી પડશે. મારી આંખો લક્ષ્મણની હશે તો મને રામ દેખાવાનો છે. રામને જોવાની શરત એક જ છે કે હું પહેલા લક્ષ્મણ બનું. બસ આ શરૂઆત થાય તો પરિવર્તનની શરૂઆત થઈ જાય. એટલે અહીંયા બેસેલો દરેક વ્યક્તિ જો ક્યાંક ક્યાંક કોઈક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બદલાવાની પ્રતીક્ષામાં સત્કર્મો માટે રોકાયેલો હોય તો આજથી સત્કર્મો શરૂ કરી દો. પરિવર્તન તમને દેખાશે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. દુનિયામાં બચાવવા જેવું કઈ હોય મન અને બુદ્ધિ છે. સંજોગો ભલે બગડે, બુદ્ધિ બગડવા ન દેતા. કારણ કે સંજોગો તો સુધરી જશે, બુદ્ધિ બગડીને તો સારા સંજોગો તમને આનંદ નહીં આપી શકે. અને ઘણાને એવા જોઈએ છે, બધું જ સારું હોય પણ બીજાનું સુખ ન જોઈ શકે માણસ. બુદ્ધિને બચાવજો, મનને બચાવજો, બગડે નહીં એના માટે સાવધાની રાખજો. અને એના માટે સતત વ્યક્તિએ સારો સંગ રાખવો પડે. પુસ્તકો માણસને સુધારી નથી શકતા, કેવલ સારો સંગ જોઈશે. 2 મિનિટ પર ઠાકોરજી આગળ જઈને ઉભા રહો અને એટલી જ વિનંતી કરો કે પ્રભુ મારી બુદ્ધિ ક્યારે ન બગડવા દેતા, મારું મન ક્યારે કોઈના માટે ન બગડે. એવી વિનંતી ઠાકોરજી. આ પ્રાર્થના કરવી હોય તો આવી કરવાની. કારણ કે જેને બુદ્ધિને સાચવી લીધી એને વિપરીત વ્યક્તિઓ, સંજોગો પણ એના મનમાં ક્લેશ જગાવી શકતા. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આજે થોડી શીઘ્રતાથી હું જઈશ. આપણે 18 અધ્યાયના આજે ચોથો દિવસ આવી ગયો. 66મા શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા કહ્યું, અશાંત વ્યક્તિને સુખ કેવું? જેને ઇન્દ્રિયોને જીતી નથી, મનનો નિગ્રહ કર્યો નથી, જેને પોતાની ભાવનાઓ શુદ્ધ કરી નથી, એવા અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી હોય? તમારું મન અશાંત છે તો કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ સંજોગ તમને ક્યારે સુખી નહીં કરી શકે. અશાંત વ્યક્તિને સુખ નથી હોતું. અને અત્યારે સમાજમાં આપણે જોઈએ છે દુઃખનું સૌથી મોટું કારણ અશાંતિ. દરેકનું મન અશાંત છે, કોઈક ને કોઈક રૂપ. બધા જ આપણે અશાંત છે. એક જ બધા જ જાળમાં એવા ફસાયા છીએ. છોકરાઓને પૂછો ને શેમાં છે, કે હમણાં નેટ પર બેઠો છે. મોટા ભાગના લોકો નેટ ઉપર હોય. નેટ એટલે જાળ. જાળ જ કે ભગવાને જેવી જાળ નાખી છે માયાની કે બધા જ ફસાયેલા છે. પોતાને કાંઈ લાગે વળગે નહીં તોય ફેસબુકમાં ફેરવતો ટેન્શનમાં ફરતો. આને આ મળી ગયું. કારણ કે લોકો હવે વસ્તુ લેવા માટે વસ્તુ નથી લેતા, ફરવા માટે ફરવા નથી જતા, પણ ફોટા ફેસબુકમાં મુકાય ને એટલા માટે જાય છે. લોકો જુએ. અને આનાથી જે પ્રતિસ્પર્ધા પેદા થઈ છે, આજે સફળતા, સગવડતાઓ વધી છે, પણ બીજાને જોઈ, બીજાને બતાવી પ્રતિસ્પર્ધા જે વધે છે અને એને કારણે ઉદ્વેગ. કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ હંમેશા માણસને ઉદ્વેગમાં રાખે. આ બેમાં માણસ પડ્યો પછી એને શાંતિ ન. તો અશાંત હશે કુતઃ સુખમ. જેનું મન જ અશાંત છે. એક વસ્તુ સમજો, સુખ મળવું અને સુખી થવું બંનેમાં ફરક છે. દુનિયામાં સુખ તો ઘણાને મળે છે પણ બધાને સુખી થતા નથી આવડતું.
આ બંનેમાં ફરક હોય છે. વસ્તુ મળવી અને એને માણવી, આ બંનેમાં ફરક છે. સુખ તો ઘણાને મળે છે. આજે સુખ મેળવવું સરળ છે. સુખના સાધનો મળી જાય છે, પણ સુખી થતા નથી આવતા. તમને સારામાં સારી કાર મળી, પણ કોઈ ટેન્શન હોય, માથું દુખતું હોય, ટેન્શનમાં હો, કંઈ પણ હોય, તમે એનું સુખ ન માણી શકો. વસ્તુઓ મળી જવી સહેલી છે, એને માણવું અઘરું છે. એટલે આજે લોકો વસ્તુઓ મેળવે અને જેની પાસે વસ્તુ વધારે મળી ગઈ એ સુખી થઈ ગયો એવું માની લેવું જરૂરી નથી.